હાલો મિત્રો, તો આજે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આશાપુરી ધામ પીપળાવ. તો મિત્રો, મારો આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરવા જઈએ. હાલો મિત્રો, તો હવે આપણે આશાપુરા ધામ પીપળાવ જાશું અને હું તમને આ વિડીયોમાં જાણકારી આપીશ કે ત્યાં કેવી રીતના જવાય અને રહેવાની અને જમવાની શું સુવિધા છે અને ત્યાં તમે કેવી રીતના પહોંચશો. તો મિત્રો, સંપૂર્ણ જાણકારી માટે અને માતાજીના દર્શન કરવા માટે તમે લાસ્ટ સુધી વિડીયો જોજો અને આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો, ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ, જ્યાં હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ અને માતાજીના દર્શન પણ કરાવીશ. તો ચાલો જઈએ માતાજીના દર્શન કરવા. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો મિત્રો, આપણે આજે આવી ગયા છીએ આશાપુરી ધામ પીપળાવ, જે આણંદથી માત્ર 19 કિલોમીટર અને પેટલાદથી 4.5 કિલોમીટર છે. તો આપણે હવે મંદિરની બહાર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે અદ્ભુત મંદિરનો ગેટ છે. તો ચાલો મિત્રો, હવે આપણે મંદિરની અંદર જઈને દર્શન કરશું અને માતાજીના દર્શન કરીને ધન્ય થશું. તો મિત્રો, મારો આ વિડીયો લાસ્ટ સુધી જોજો, જેથી તમને માતાજીના દર્શનનો અદ્ભુત આનંદ થાય અને માતાજીના દર્શન થાય. તો મિત્રો, આપણે હનુમાનજીના હવે દર્શન કરશું, જે મંદિરની અંદર છે. અને મિત્રો, એવું કહેવાય છે કે આ મંદિર બહુ જ અતિ પ્રાચીન પાંડવોકાલીન મંદિર છે, જે અહીંયા આશાપુરી ધામ પીપળાવમાં મંદિર છે તે. તો હવે આપણે માતાજીના દર્શન કરશું. તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર કોતરણીઓ કરેલી છે મંદિરની. અને આપણે મંદિરના ગેટ સુધી પહોંચી ગયા છીએ અને હવે માતાજીના દર્શન કરશું. તો મિત્રો, હવે માતાજીના દર્શન કરો. જય માતાજી. તમે માતાજીના દર્શન સામે કરી શકો છો. અને હવે આપણે માતાજીના દર્શન બહુ જ સારી રીતના થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અહીંયા પ્રસાદીની પણ સુવિધા છે, તે જે પાછળ આપણે ભોજનાલય છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો આપણે હવે આ જે ભોજનાલય છે, જે મંદિરની પાછળની સાઈડ જ આવેલું છે. તમે જોઈ શકો છો કે બહુ જ સારી રીતના ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને હવે આપણે મંદિરની પ્રદક્ષિણા કરશું અને આપણે બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે. તો મિત્રો, મારા આવા જ વિડીયો જોવા માટે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને મંદિરના દર્શન કરવા માટે તમે લાસ્ટ સુધી વિડીયો જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જય માતાજી લખી નાખજો. તો આપણે હવે મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે અદ્ભુત માતાજીનો દરવાજાનો જે ગેટ છે તે છે. અને બહુ જ સારી રીતના મંદિરના દર્શન થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આ જે બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં હવે આપણે પહોંચી ગયા છીએ. અને મંદિર અતિ પ્રાચીન મંદિર છે, તે તમે જોઈ શકો છો. અને હવે આપણે શંકર ભગવાનનું મંદિર છે બાજુમાં, ત્યાં આપણે દર્શન કરવા આવી ગયા છીએ. અને હવે આપણે દર્શન કરીને થોડા આગળ વધશું. તમે જોઈ શકો છો કે આ માતાજીના મંદિરની ધજાના આપણે દર્શન કર્યા છે. અને મંદિરને એકદમ બહાર જ્યાં મેન, ત્યાં સંતોષી માતાજીનું પણ મંદિર છે, જ્યાં મેન આપણે બસ સ્ટેન્ડ છે ત્યાં. અને તમે જોઈ શકો છો કે મંદિરની બહાર જ એક અતિ સુંદર તળાવ જે આવેલું છે તે છે. અને તળાવની સામે જ મંદિર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ મારા આવા જ વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી